નમસ્કાર. FY BCom સેમેસ્ટર 1 કંપની લો કંપનીનો કાયદો 1. હવે આમાં આપણે છેલ્લે યુનિટ 4 મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં એની કોલમોમાં ફેરફાર વિશે વાત કરી હતી. એનું કોષ્ટક જોયું હતું. તો કોઈને કોષ્ટક નોંધવું હોય તો ફરીથી અહીંયા એની ઇમેજ છે કલમોમાં ફેરફાર અંગેના કોષ્ટકની એ મૂકેલી છે. તો વિડીયો પોસ્ટ કરી અને તમે આ નોંધી શકો છો, જેના કારણે તમને યાદ રાખવામાં ખૂબ જ સરળતા પડશે. તો આ નામની કલમ અને રજિસ્ટર્ડ ઓફિસની કલમમાં ફેરફારનું છે, અને ધ્યેયની કલમ, મૂડીની કલમ અને જવાબદારીની કલમમાં ફેરફાર અંગેનું કોષ્ટક છે. હવે આપણે યુનિટ 5 છે આપણું આર્ટિકલ ઓફ એસોસિએશન, એના વિશે ચર્ચા કરવાની છે. આર્ટિકલ ઓફ એસોસિએશન, જેને આવેદનપત્ર અને નિવેદનપત્ર, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે આવેદનપત્ર, આર્ટિકલ ઓફ એસોસિએશન એટલે કે નિવેદનપત્ર. તો આર્ટિકલ ઓફ એસોસિએશનમાં કઈ કઈ બાબતનો સમાવેશ છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. સૌપ્રથમ તો આર્ટિકલ ઓફ એસોસિએશનમાં કઈ બાબતો હશે? કંપનીની આંતરિક બાબત. મેમોરેન્ડમમાં આપણે કંપનીની પોતાના જે કાયદાની દ્રષ્ટિએ જે પણ કોઈ બાબતો હતી, એનું નામ છે, રજિસ્ટર ઓફિસની કલમ છે, ધ્યેય શું હતું, પોતાની કયા કયા પક્ષો તરફની જવાબદારી હતી. તો આ બધી બાબતો શું હતી કે બાહ્ય પક્ષકારો સાથે કંપનીએ કેવા સંબંધો છે, કોની સાથે સંબંધો છે, એ બધી બાબતો હતી. જ્યારે આર્ટિકલ ઓફ એસોસિએશન છે એ કંપનીની આંતરિક બાબતો દર્શાવે છે. આર્ટિકલ ઓફ એસોસિએશન તેના આંતરિક વહીવટ અને રોજિંદા સંચાલનના નીતિ નિયમો દર્શાવતો મહત્વનો દસ્તાવેજ છે. આર્ટિકલ ઓફ એસોસિએશન અને મેમોરેન્ડમ એ બંને છે એ જોડિયા ભાઈઓ જેવો સંબંધ ધરાવે છે. એટલે કે આર્ટિકલ ઓફ એસોસિએશનના આંતરિક વહીવટ એટલે કે રોજબરોજના વહીવટમાં કોઈ કયા કર્મચારી છે, અધિકારી છે, એની નીચે કયા કર્મચારી છે, તો એનું જે આખું સ્ટ્રક્ચર છે કંપનીનું, કે સૌપ્રથમ કંપનીમાં ડાયરેક્ટર છે, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે, એની નીચે કયા કયા મેનેજર આવેલા છે, સેક્રેટરીનું શું કામ છે, મેનેજર્સનું શું કામ છે, વિભાગીય મેનેજર્સ છે, તો એ બધા વિભાગીય મેનેજર્સ છે, એ મેનેજરની નીચેના મેનેજર્સ છે, એની નીચે કામ કરતા કર્મચારીઓ છે, ત્યારબાદ સુપરવાઇઝર્સ છે, સુપરવાઇઝરની નીચે કામ કરતા કામદારો છે. તો આ બધા જે એમની આખી હાયરાર્કી છે, તો એ બધી જ બાબત કે એ બધા વચ્ચેના આંતરિક સંબંધો કેવા હશે, કોને પોતાનું કામ કોને સોંપવાનું છે, કયા વ્યક્તિનું કામ શું છે, અધિકારીઓ પાસે કેટલી સત્તા અને ફરજો છે, એ કેવા પ્રકારના કામ એને કરવાના છે, અને કોને એને પોતાનું કામ સોંપવાનું છે. આ બધી જ બાબત આર્ટિકલ ઓફ એસોસિએશનમાં લખવામાં આવેલી હોય છે. એટલે કે કંપનીના આંતરિક બાબતો જેટલી પણ હોય એ બધી બાબત એમાં લખવામાં આવેલી હોય. આર્ટિકલ ઓફ એસોસિએશન એ બંધારણ પ્રમાણે ધંધો કરવા માટેની નિયમાવલી છે કે જેમાં કાર્યક્ષેત્રની મર્યાદામાં રહીને રોજિંદો વહીવટ માટેના જેટલા પણ ધારાધોરણો છે નક્કી કરવામાં આવે છે. એટલે કે રોજિંદો જે ધંધો કરવાનું હોય એના નિયમો કયા છે, એ બધી બાબત આર્ટિકલ ઓફ એસોસિએશનમાં લખવામાં આવેલી છે. મેમોરેન્ડમ કાર્યક્ષેત્ર નક્કી કરશે, જે આપણે એની કલમોમાં જોઈ હતી. હવે મેમોરેન્ડમે નક્કી કરેલા કાર્યક્ષેત્રની મર્યાદામાં રહીને આર્ટિકલ ઓફ એસોસિએશને એના જે રોજિંદો વહીવટ છે એ રોજિંદા વહીવટ કરવાના છે. ધારાધોરણો નક્કી કરેલા હોય એના આધારે એને કામ કરવાનું છે, અને કંપનીના જે પણ ધ્યેય છે, કંપનીના જે ઉદ્દેશો છે, એ કંપનીના ઉદ્દેશો પૂરા કરવાના છે. કંપનીના હક, ફરજો, સત્તા અને એમાં આવેલા જેટલા પણ સભ્યો છે એ સભ્યોના કંપનીના અરસપરસના સંબંધો કેવા છે, એમના દસ્તાવેજનું નિયંત્રણ કેવી રીતે કરવાનું છે, એ બધી બાબત પણ આર્ટિકલ ઓફ એસોસિએશનમાં દર્શાવેલી હશે. એટલે કે અધિકારીઓ
સંચાલકો, સેક્રેટરી વગેરે જેટલા પણ વ્યક્તિઓ કે જે કંપનીમાં સંકળાયેલા હોય છે એ કોને પોતે જવાબદાર છે, પોતાનું કામ શું છે, એની પાસે સત્તા અને જવાબદારી કેટલી છે, આ બધી બાબત છે એ આર્ટિકલ ઓફ એસોસિએશનમાં લખેલી હશે. તો આર્ટિકલ ઓફ એસોસિએશન છે એ ભારતીય કંપની ધારાની કલમ પ્રમાણે જોઈએ તો ભારતીય કંપની ધારા 2013માં આર્ટિકલ ઓફ એસોસિએશનની વ્યાખ્યા આપેલી છે કે કંપનીના મૂળ તૈયાર કરેલા અથવા વખત જે પણ કોઈ ફેરફાર થયા હોય આર્ટિકલ ઓફ એસોસિએશન એમાં જેટલે અંશે લાગુ પડતા હોય તેટલે અંશે ટેબલ એના નિયમોનો પણ સમાવેશ કરવામાં આવે છે. એટલે કે આર્ટિકલ ઓફ એસોસિએશનની વ્યાખ્યા જોઈએ તો આર્ટિકલ ઓફ એસોસિએશન સંપૂર્ણપણે મેમોરેન્ડમ ઉપર આધારિત હોય કે જેમાં આંતરિક હિત જે પણ હોય તો એ આંતરિક હિતનું નિયંત્રણ કરતા નિયમોનો સમાવેશ કરવામાં આવેલો હોય છે. તો આ આર્ટિકલ ઓફ એસોસિએશન છે એ જે ખ્યાલ નક્કી કરતું હોય તો એ આંતરિક વહીવટના નિયંત્રણ તથા નિયમોનો સમાવેશ કરતો ખ્યાલ છે એ રજૂ કરે છે. આર્ટિકલ્સના સ્વરૂપમાં મેમોરેન્ડમ સાથેના સંબંધો સ્પષ્ટ કરે છે. આર્ટિકલ ઓફ એસોસિએશન છે એ મેમોરેન્ડમ ઉપર સંપૂર્ણપણે આધારિત છે. એટલે કે મેમોરેન્ડમ એ બંધારણ તરીકે સ્વીકાર કરવામાં આવતો હોય કંપનીમાં તો આર્ટિકલ ઓફ એસોસિએશન છે એ સભ્યોના અંદર જે પણ કોઈ કંપની સાથે અધિકારીઓ હોય એની સત્તા છે, જવાબદારી છે, ફરજો છે એ નક્કી કરી અને કંપની કયા પ્રકારનો ધંધો કરે છે, કામ કરે છે, તેના આંતરિક માળખામાં ફેરફાર કરવાનો હોય તો આર્ટિકલ્સમાં જણાવવામાં આવેલું હોય છે. તો આર્ટિકલ્સ છે એ મેમોરેન્ડમ ઉપર આધારિત રહીને કામ કરે છે. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન કંપનીના મૂળભૂત બંધારણ તરીકે સ્વીકારવામાં આવેલું હોય છે. તો હવે આ મૂળભૂત બંધારણને અમલમાં મૂકવાનું હોય તો આર્ટિકલ ઓફ એસોસિએશન છે એ આ બંધારણને અમલમાં મૂકવા માટેની વિધિ છે, નીતિ નિયમો છે એ એમાં દર્શાવવામાં આવતા હોય છે. એટલે કે એમ પણ કહી શકાય કે મેમોરેન્ડમ એ કંપનીનો મુખ્ય દસ્તાવેજ કહી શકાય તો આર્ટિકલ ઓફ એસોસિએશનને એનો પેટા દસ્તાવેજ કહી પણ શકાય. ટૂંકમાં મેમોરેન્ડમમાં જેટલી પણ બાબત છે એનો અમલ કઈ રીતે કરવાનો છે એ આર્ટિકલ ઓફ એસોસિએશનમાં દર્શાવવામાં આવેલું હોય છે. એટલે એ પણ ખૂબ જ અગત્યનો અને મુખ્ય દસ્તાવેજ છે. આર્ટિકલ ઓફ એસોસિએશન એની કંપનીની જેટલી પણ આધારભૂત એટલે કે જે એકદમ અગત્યની વિગતો છે, કંપનીના આંતરિક નિયમો છે એ બધી બાબત એમાં દર્શાવવામાં આવતી હોય છે. એટલે કે ઉદ્દેશ્ય જે હોય કંપનીનો એના આધારે નીતિ નિયમો અનુસાર કંપનીનો વહીવટ કેમ ચલાવવો અને એમાં સમયાનુસાર એટલે કે સમયાંતરે ધીમે ધીમે કંપનીની જે આંતરિક વ્યવસ્થા છે એમાં જો કોઈ ફેરફાર કરવાનો હોય તો કેવી રીતે કરવું, શું કરવું એ બધી બાબત આર્ટિકલ ઓફ એસોસિએશનમાં દર્શાવવામાં આવેલી હોય તો એવું કહી શકાય કે આર્ટિકલ્સ છે એ આંતરિક વહીવટ છે અને એ આંતરિક વ્યવસ્થાને લગતા નિયમો, ધારાધોરણોનો સમાવેશ કરે છે. એનું ધ્યેય છે, કાર્યક્ષેત્ર છે એ નક્કી કરે છે અને મેમોરેન્ડમે જેટલે પણ કાર્યક્ષેત્ર કંપનીને આપેલું હોય એ કાર્યક્ષેત્રની મર્યાદામાં રહીને આર્ટિકલ ઓફ એસોસિએશન છે એ રોજિંદા કાર્યના જે નીતિ નિયમો છે, જે વહીવટો છે એ વહીવટો ચલાવે છે. એટલે કે કંપનીના ધ્યેયો છે એ કેવી રીતે સિદ્ધ કરવામાં આવશે અને કંપની જે ધંધો ચલાવશે એ કંપનીના હકો છે, ફરજો છે, જવાબદારી છે એનું વર્ણન જે કરવામાં આવેલું હોય, સભ્યોના અંદરના જે એમની વચ્ચેના હકો છે, ફરજો છે, અધિકારો છે, એમની વચ્ચેના આંતર સંબંધો છે, આ બધી બાબત છે એ આર્ટિકલ ઓફ એસોસિએશનમાં આપવામાં આવેલી હોય છે, નક્કી કરવામાં આવેલી હોય છે. તો એ સભ્ય સંખ્યા, પછી નાણાકીય વર્ષ છે, અલગ અલગ રીતે કેવી રીતે કંપની પોતે કે મર્યાદા ધરાવે છે એટલે કે શેર મૂડીથી મર્યાદિત છે કે અમર્યાદિત છે,
તો એ બધી બાબતો દર્શાવવામાં આવતી હોય. કંપનીના પ્રકાર ઉપર એનો આધારિત રહેલું હોય. કંપનીના સભ્ય સંખ્યા ઉપર એની બાબતો આધારિત રહેલી હોય. એમાં જે શેર મૂડીને લગતી વિગતો છે, તો એ શેર મૂડીને આધારે એ લોકો કઈ રીતે શેરની કિંમત નક્કી કરશે. મૂળ કિંમતના આધારે શેર હોલ્ડરના અધિકારો છે, શેર વહેંચણી છે, શેર હપ્તા હોય, જપ્તી છે, ફેરબદલી છે, બાહેંધરી છે, શેર ઉપર અલગ અલગ પ્રકારના વિશેષ અધિકારો આપવામાં આવતા હોય. ત્યારબાદ સંચાલકો છે, તો સંચાલકોને લગતી બાબત છે, એમની લાયકાત, નિમણૂક, નિવૃત્તિ, મહેનતાણું, સત્તા, ફરજો. પછી કંપનીમાં અલગ અલગ પ્રકારે કંપનીના પ્રકારને આધારે સભા રાખવામાં આવતી હોય, તો કંપનીની જે સભા છે એની નોટિસ, એજન્ડા, મતાધિકાર, પ્રોક્સી, આવી બધી બાબતમાં કેવી જોગવાઈ છે, તો એ દરેક કંપનીની પોતપોતાની જોગવાઈ આર્ટિકલ ઓફ એસોસિએશનમાં દર્શાવેલી હોય અને એના આધારે કંપનીએ કામ કરવાના હોય. તો આ બધી બાબત છે કે ઓડિટરની નિમણૂક કરવી, ઓફિસ વ્યવસ્થા, એના વહીવટ કેવી રીતે કરવો, સામાન્ય મોહરનો કઈ જગ્યાએ ઉપયોગ કરવો. પછી કંપનીને અન્ય પક્ષકારો પાસેથી નાણાં ઉછીના લેવાની સત્તા છે કે નથી, મૂડીમાં વધારો કે ઘટાડો અથવા મૂડીમાં જો પુનર્રચના કરવાની હોય તો એ કરવાની સત્તા પણ કંપની પાસે છે કે નહીં, કંપની સમેટી લેવાના શું નિયમો છે, ટેબલ એની કઈ જોગવાઈઓ કંપની દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. પછી ત્રાહિત પક્ષકારો સાથે કંપની કેવી રીતે અસર કરે છે, પરસ્પર સભ્યને કેવી રીતે કઈ બાબતો અસર કરે છે, કંપનીનો આંતરિક વહીવટ કેવી રીતે ચાલશે, અને આર્ટિકલ ઓફ એસોસિએશનમાં જો ફેરફાર કરવાના હોય તો એની વિધિ શું હશે, સામાન્ય સભામાં કેવી પ્રકારના ઠરાવ પસાર કરવાના હશે, કઈ બાબતોમાં કેવા ફેરફાર કરવાના હશે. તો આ જે બધી બાબત છે, તો એ બધી બાબત આર્ટિકલ ઓફ એસોસિએશનમાં દર્શાવેલી હશે. તો હવે આપણે આર્ટિકલ ઓફ એસોસિએશનમાં કંપની ધારાની કઈ જોગવાઈઓ છે એના વિશે હવે પછી આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.